નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ જે આખા 11-12 સાયન્સ માટે સૌથી એક મહત્વની થિયરી છે, બરોબર? અને દરેક એક્ઝામની અંદર 11 સાયન્સની દરેક એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે, એટલે એક મોસ્ટ આઈએમપી થિયરી તમે આને કહી શકો છો. ઓકે, તો સૌપ્રથમ પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય એ પહેલા આપણે સમજીએ. તો પ્રક્ષિપ્ત ગતિની જો આપણે વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા શું લખાય જરા જોજો કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક ગતિને શું કહેવાય છે? પ્રક્ષિપ્ત ગતિ કહે છે. વ્યાખ્યા થોડીક લાંબી છે પરંતુ બહુ સિમ્પલ છે, જરા ધ્યાનથી સમજજો કે શું કહ્યું છે કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક ગતિને શું કહેવાય છે? પ્રક્ષિપ્ત ગતિ કહે છે. સિમ્પલ વ્યાખ્યા છે. આવી ગતિ કરતો જે પદાર્થ છે, આવા પદાર્થને શું કહેવામાં આવે છે? તો પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. આવી જે પણ ગતિ કરતો હોય, બરોબર, આવી ગતિ જે પણ પદાર્થ કરતો હોય એને શું કહેવામાં આવશે? તો પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. બરોબર, યાદ રાખજો કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ હોય તો એને શું કહેવામાં આવશે? પ્રક્ષિપ્ત પદાર્થ. ઉદાહરણ તરીકે આપણે જો કહેવું હોય કે આવી ગતિ કોણ કરે છે, તો ફૂટબોલને કિક મારતો થતી ગતિ એનું બેસ્ટ ઉદાહરણ છે. બરોબર, કે આપણે ફૂટબોલને કિક મારીએ તો એ કેવી ગતિ કરે છે? સમજી લો કે કોઈ ફૂટબોલ પડેલો હોય અને એને તમે જો કિક મારો છો તો એ કંઈક આ રીતે ગતિ કરશે, આ, અને પછી કયો આવશે? જમીન પર આવશે. પહેલા તો ઉપર તરફ ઉછળશે અને પછી ધીમે ધીમે કયો આવે છે? જમીન પર આવે છે. બસ આ જ જે ગતિ છે એને શું કહેવાય છે? પ્રક્ષિપ્ત ગતિ. તો અહીંયા આગળ આપણે એને જરા સમજીએ, જરા જોજો. સમજી લો કે અહીંયા આગળ હું પ્રક્ષિપ્ત ગતિ બતાવું છું. આ x અક્ષ છે, આ આપણી y અક્ષ છે. ઓકે, સમજી લો કે કોઈ ફૂટબોલ અહીંયા આગળ ઉગમ બિંદુ પાસે પડેલો છે, બરોબર. તમે આઈને આને શું કરી? કિક મારી. જેવી કિક મારો છો એટલે આ જે ફૂટબોલ છે આમ ઉછળશે, ધીરે ધીરે અમુક ઊંચાઈ પર જશે અને પછી પાછું ક્યાં આવશે? જમીન પર આવશે. તો આ જે ગતિ થઈ પરવલય આકારની, આ ગતિને શું કહેવામાં આવે છે? પ્રક્ષિપ્ત ગતિ. ઓકે, અહીંયા આગળ જરા સમજો કે વ્યાખ્યાની અંદર આપણને શું કહ્યું છે કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એટલે કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે, એટલે કે અહીંયાથી આ પદાર્થને જે ફેંકવામાં આવ્યો છે એ ખૂણો સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા, સપોઝ. બરોબર, સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ, કેવા ભાઈ? નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. અને આવી ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. બરોબર, ઓકે. અહીંયા આગળ જરા સમજજો કે નિયમિત સમક્ષિતિજ વેગ છે એટલે x અક્ષની દિશામાં જે પ્રવેગ છે એ ax બરાબર શું થશે? 0. ખાસ કરીને યાદ રાખવાનું છે. અહીંયા હું લખું છું કે યાદ રાખ કે ભાઈ x અક્ષની દિશામાં જે પ્રવેગ હોય છે એ પ્રવેગ કેટલો હોય? 0, કારણ કે નિયમિત સમક્ષિતિજ વેગ છે એટલે પ્રવેગ x અક્ષની દિશામાં કેટલું? 0. અને જે
y અક્ષ ની દિશામાંનો પ્રવેગ છે. હવે જ્યારે દડો ઉપર તરફ જાય, તમે વિચારો દડો આમ ઉપર તરફ જાય તો પ્રવેગ તો કઈ તરફ હોવાનો? નીચે તરફ. એટલે ay બરાબર શું આવશે? -g. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની કે x અક્ષની દિશામાં પ્રવેગ 0 હશે અને y અક્ષની દિશામાં પ્રવેગ કેટલો હશે? -g. ઓકે, હવે જરા જુઓ, જેવી તમે આ ફૂટબોલની કિક મારી એ વખતે એનો જે પ્રારંભિક વેગ છે એ સપોઝ હું અહીંયા આગળ કહી દઉં છું, જે પ્રારંભિક વેગ કેટલો છે? v0. પ્રારંભિક વેગ ને કેટલો કહેલો છે? અહીંયા v0. ઓકે, હવે અહીંયા આગળ આપણે પ્રારંભિક સ્થિતિમાં સ્થાન અને એનો વેગ શોધવાનો છે. તો અહીંયા આગળ આપણે શું શોધીશું? જરા જોજો કે કઈ સ્થિતિમાં? તો પ્રારંભિક સ્થિતિમાં. થિયરીને યાદ રાખવા માટે આ બેસ્ટ રસ્તો કે પહેલા પ્રારંભિક સ્થિતિ જુઓ. પ્રારંભિક સ્થિતિમાં જ્યારે આ દડો ઉગમ બિંદુ પાસે પડેલો હોય, બરોબર, અને એને આપણે કિક મારીએ છીએ, તો પ્રારંભિક સ્થિતિમાં સ્થાન જે કેવું હોય તો એ સ્થાન કેટલું કહેવાય? તો x0 બરાબર x અક્ષ પર અંતર કેટલું? 0. y અક્ષ પર પણ અંતર કેટલું કહેવાય? 0 જ કહેવાય પ્રારંભિક સ્થિતિમાં, બરોબર. ઓકે, હવે જ્યારે આપણે એને કિક મારી છે તો અહીંયા આગળ પ્રારંભિક સ્થિતિમાં એનો જો વેગ કેવો હોય તો આપણે v0 ના બે ઘટકો શોધવા પડે. તમે જુઓ આ v0 છે, v0 ના બે ઘટકો. પહેલો x અક્ષની દિશામાંનો ઘટક કેટલો આવે? v0 cos θ0. આ જે ખૂણો બન્યો છે એને તમે θ0 કહેજો. તો આ જે ખૂણો બન્યો એ શું કહેવાય? v0 cos θ0. અને y અક્ષની દિશામાં જો વેગ કેવો હોય તો આ ઘટક શું થઈ જાય? v0 sin θ0. પ્રારંભિક સ્થિતિની વાત છે તો પ્રારંભિક સ્થિતિમાં જો વેગ કેવો હોય તો v0x v0x is equal to v0 cos θ0. અને y અક્ષની દિશામાંનો ઘટક કેવો હતો? v0y બરાબર v0 sin θ0. આ કઈ સ્થિતિમાં વાત છે? ભાઈ પ્રારંભિક સ્થિતિમાં. જો અહીંયા આગળ, બરોબર છે. હવે આ જે ફૂટબોલ છે એને આપણે જ્યારે કિક મારી છે તો એ વખતે પ્રારંભિક સ્થિતિમાં આપણે એનું સ્થાન, x અક્ષ પરનું સ્થાન, y અક્ષ પરનું સ્થાન અને x અક્ષની દિશામાંનો વેગ અને y અક્ષની દિશામાંનો વેગ શોધી કાઢ્યો છે. પહેલું આ કામ કરવાનું, બરોબર. પ્રારંભિક સ્થિતિમાં સ્થાન શોધી કાઢવાના બંને અક્ષો પર અને બંને અક્ષો પર શું શોધવાનો? વેગ શોધવાનો. ઓકે, હવે જ્યારે આ ગતિ કરતો કરતો સપોઝ અહીંયા પહોંચે, અહીંયા t સમય સપોઝ અહીંયા આગળ પહોંચે છે q બિંદુ પાસે, તો એ વખતે એનો જે વેગ છે એ તો આપણે સ્પર્શકની દિશામાં એટલે આ દિશામાં વિચારી શકીએ, બરોબર. હવે x અક્ષ અને y અક્ષની દિશામાંના ઘટકો કેવા હોય? તો x અક્ષની દિશામાંનો ઘટક શું કહેવાય? vx અને y અક્ષની દિશામાંનો ઘટક શું કહેવાય? vy. કયા સમયે? t સમયે. t સમયે આ જે ફૂટબોલ છે એ કયા બિંદુ પાસે પહોંચે છે? તો q બિંદુ પાસે. તો અહીંયા આપણે લખીએ કે t સમયે જે ફૂટબોલ છે એ કયા બિંદુ પાસે પહોંચ્યો? તો q બિંદુ. તો આપણે આ t સમયે પણ એનું x અક્ષની દિશામાં સ્થાનાંતર, y અક્ષની દિશામાં સ્થાનાંતર અને x અક્ષની દિશામાંનો વેગ જે vx છે અને y અક્ષની દિશામાંનો વેગ vy એ દરેક વસ્તુ આપણે શોધીશું. તો ચલો, જ્યારે t સમય અહીંયા પહોંચે તો x અક્ષની દિશામાં કપાયેલું જે અંતર છે એ આપણે શોધવું હોય તો એના માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો જો યુઝ કરીએ તો x અક્ષની દિશામાં કપાયેલ અંતર જેને આપણે x કહીએ તો x બરાબર આપણું સૂત્ર શું હતું? x0 v0t એટલે કે v0x t + 1/2 ax શું આવશે? t². આવું સૂત્ર આવશે. અલે ભાઈ તમને સ્થાનાંતરનું સૂત્ર યાદ છે કે v0t + 1/2 a t². પ્રારંભિક સ્થાન આપેલું હોય તો x બરાબર x0 x0 + v0t + 1/2 at² પરથી. તો જુઓ અહીં x બરાબર પ્રારંભિક સ્થાન x0 x અક્ષની દિશા પ્લસ પ્રારંભિક વેગ કેટલો છે મેં અહીંયા આગળ બતાવેલો છે v0x t + 1/2 ax t². ઓકે, હવે તમને ખબર છે, જરા જોજો કે પ્રારંભિક સ્થાન પર x0 બરાબર કેટલા? 0. પ્રારંભિક સ્થિતિમાં પ્રવેગ જે છે એ પણ કેટલો છે? 0 છે. તમે જુઓ છો ax તો તમારે દરેક વખતે કેટલો લેવાનો? x અક્ષની દિશામાં કોઈ પ્રવેગ છે જ નહીં એટલા માટે 0. તો x અક્ષની દિશામાં કપાયેલું અંતર x બરાબર v0x t. આ સ્ટેપ તો 0 થઈ ગયું, આ પણ 0 થઈ ગયું, તો ખાલી આટલું જ વધ્યું ને. તો v0x ની જગ્યાએ શું લખાય?
v0 cos θ 0 શું આવશે t ક્લિયર v0x ની જગ્યાએ આ સૂત્ર t તો આ જે મળ્યું એ x અક્ષની દિશામાંનું અંતર મળ્યું જેને આપી દો સમીકરણ નંબર 1 ઓકે જોજો હવે સમીકરણો સ્ટાર્ટ થયા છે આ સૌથી મહત્વના સમીકરણો બનવાના ચલો સેમ એ રીતે yx ની દિશામાંનું અંતર શોધવું હોય તો y બરાબર શું લખાય y0 v0y t plus 1/2 ayt નો સ્ક્વેર કોઈ કન્ફ્યુઝન નહીં જે x અક્ષની દિશામાંનું આપણે અંતર શોધ્યું એ રીતે y અક્ષની દિશામાંનું અંતર અહીંયા આગળ y અક્ષની દિશામાંનું અંતર મળશે પહેલા આપણે x અક્ષની દિશામાંનું અંતર શોધ્યું હવે y અક્ષની દિશામાંનું તો શું થાય જુઓ y બરાબર y0 કેટલા 0 હવે ay કંઈક ના કંઈક મળવાના ચલો v0y કેટલા છે તો આપણે પહેલા જ કહેલું છે કે v0 sin θ 0 શું આવશે t પ્લસ 1/2 ayt નો સ્ક્વેર ay બરાબર આપણે પ્રવેગ કિલો માઈનસ g જે અધો દિશામાં છે એટલે અહીંયા નિશાની માઈનસ 1/2 gt નો શું આવશે સ્ક્વેર તો આ જે સૂત્ર મળ્યું એ y અક્ષ ની દિશામાંનું અંતર થઈ ગયું બરોબર જેને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2 બરોબર ચલો હવે ચલો સ્થાન થઈ ગયું x અક્ષની દિશામાંનું અંતર થઈ ગયું y અક્ષની દિશામાંનું અંતર થઈ ગયું સેમ પ્રોસિજર પેલાના જેવી હવે શું શોધવાનો x અક્ષની દિશામાંનો વેગ અને y અક્ષની દિશામાંનો વેગ તો vx બરાબર કેટલું આવશે સૂત્ર એટલે ભાઈ આપણે આ સૂત્ર જુઓ t સમયે વેગ શોધવો હોય જે અંતિમ વેગ તો v બરાબર v0 શું આવે at તો x અક્ષની દિશામાંનો વેગ શોધતા હોય તો પ્રારંભિક વેગ કઈ અક્ષની દિશામાંનો x અક્ષની દિશામાંનો v0x ax શું થાય t બરોબર ax બરાબર તો તમને ખબર છે 0 છે તો vx બરાબર ચલો v0x બરાબર કેટલા આવશે v0 cos θ 0 આ x અક્ષની દિશામાંનો વેગ થઈ ગયો જેને આપણે આપીએ સમીકરણ નંબર 3 ઓકે એના પછી vy બરાબર શું થશે સૂત્ર v0y ay t એટલે ભાઈ આ સૂત્ર યાદ છે v બરાબર v0 at પરથી તો vy બરાબર ચલો v0y કેટલા v0 sin θ 0 ay બરાબર -g to -g t આ y અક્ષ ની દિશામાંનો વેગ થઈ ગયો t સમય સમીકરણ નંબર 4 બરોબર તો પહેલા ચાર સમીકરણો તમારે મેળવવાના રહેશે સૌથી મહત્વની બાબત છે સૌથી મહત્વનો બેઝ છે આ બરોબર પહેલા આટલી વસ્તુ ક્લિયર થાય પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉદ્ભવ પ્રવેગ સાથે ગતિ કરે છે આવી દ્વિપારિમાણિક ગતિને શું કહેવાય પ્રક્ષિપ્ત ગતિ પ્રક્ષિપ્ત ગતિ કરતો જે પદાર્થ છે એ પદાર્થને શું કહેવામાં આવે છે તો પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે ઉદાહરણ મેં લખેલું છે કે ફૂટબોલની કિક મારતો આવી ગતિ થાય બરોબર હવે પ્રારંભિક સ્થિતિમાં પહેલા વિચારવાનું તો જ્યારે ફૂટબોલ આ ઉગમ બિંદુ પાસે હોય તો સ્થાન શું કહેવાય x0 0 y0 0 બંને અક્ષો માટે વિચારવાનું ચલો જો આપણે વેગ કેવો હોય પ્રારંભિક સ્થિતિમાં તો કેટલો છે પ્રારંભિક વેગ કેટલો v0 તો x અક્ષની દિશામાંનો ઘટક કેટલો થાય v0 cos θ 0 અને v0y બરાબર શું થયું v0 sin θ 0 હવે જ્યારે ગતિ કરતો કરતો એ t સમય કયા બિંદુ પાસે પહોંચે છે q બિંદુ તો ત્યાં આગળ પણ આપણે x અક્ષની દિશામાંનું અંતર અને y અક્ષની દિશામાંનું અંતર શોધવાનું છે x અક્ષની દિશામાંનું અંતર શોધવા માટે સૂત્ર જોઈ લેજો યાદ જ છે તમને x બરાબર શું આવશે તો પ્રારંભિક સ્થાન x0 v0x t 1/2 axt નો સ્ક્વેર કયા સૂત્ર ઉપરથી આવ્યું x બરાબર x0 v0t 1/2 at સ્ક્વેર પરથી x અક્ષની દિશામાંનું છે એટલા માટે અહીંયા પ્રારંભિક વેગ કેટલો લખવો પડે v0x t 1/2 axt નો સ્ક્વેર કારણ કે x અક્ષની દિશામાંનું અંતર તો આ 0 છે આ પણ 0 છે તો x બરાબર શું થઈ જાય v0x ની જગ્યાએ v0 cos θ 0 t સમીકરણ 1 સેમ એ રીતે y અક્ષની દિશામાંનું અંતર શોધી કાઢવાનું જે સમીકરણ નંબર 2 થઈ જાય એના પછી x અક્ષની દિશામાંનો વેગ કેટલો છે vx તો vx બરાબર v0x શું આવે ax t કયા સૂત્ર ઉપરથી ખબર પડી
v બરાબર v0 પ્લસ at પરથી ખ્યાલ આવી જશે આની અંદર. ઓકે, તો vx બરાબર v0x પ્લસ ax ઇન્ટુ t. ax તો 0 એટલે vx બરાબર v0 cos θ 0. સેમ એ રીતે yx ની દિશામાંનો વેગ તો vy બરાબર v0y પ્લસ ay ઇન્ટુ t. તો vy બરાબર v0y કેટલા v0 sin θ 0, ay બરાબર -g તો -g ઇન્ટુ t. આના ઉપરથી લખેલું છે. ઓકે, તો આ ચાર સમીકરણો સૌથી મહત્વનો બેઝ છે. આના સિવાય તમે આગળ વધી શકશો નહીં. યાદ એ રીતે રાખવાનું કે પ્રારંભિક સ્થિતિમાં સ્થાન બંને અક્ષો પર શોધો, બંને અક્ષો પર વેગ બતાવો, એના પછી t સમયે x અક્ષ પરનું અંતર, y અક્ષ પરનું અંતર, x અક્ષની દિશામાંનો વેગ અને y અક્ષની દિશામાંનો વેગ તમારે શોધવાનો રહેશે. ઓકે, પહેલા આટલી વસ્તુ ક્લિયર, નોટ કરો આટલી વસ્તુ. હવે આપણે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિપથનું વિકલ સમીકરણ મેળવીએ. બરોબર, પહેલા તમે આટલું નોટ કરી લો, આટલું નોટ કરો. ઓકે, થઈ ગયું. ચલો હવે હું આ વ્યાખ્યા કાઢી નાખું છું અને એની અંદર આપણે ગતિપથનું સમીકરણ મેળવી દઈએ. ચલો ઓકે, હવે જરા જુઓ, હું આ જે આકૃતિ છે એને એમના એમ રહેવા દઉં છું. ઓકે, ચાર સમીકરણો થઈ ગયા, 1 2 3 અને 4. હવે જરા જુઓ, સમીકરણ 1 પરથી જો કેવું હોય, સમીકરણ 1 પરથી જો આપણે ટાઈમ t નું સૂત્ર બનાવીએ તો t બરાબર શું થાય, x upon v0 into cos θ 0. આવું સૂત્ર બનશે. પરફેક્ટ. આ જે સમયનું સૂત્ર છે એને આપણે એપ્લાય કરીશું સમીકરણ નંબર 2 ની અંદર. તો અહીંયા લખીએ કે t ની કિંમત કયો લખતો, સમીકરણ 2 માં મૂકતો. ચલો સમીકરણ 2 માં લખીએ તો શું થાય જુઓ, y બરાબર v0 into sin θ 0 into t ની જગ્યાએ શું લખવાનું, તો x upon v0 into cos θ 0 બરોબર -1/2 g. ચલો t સ્ક્વેર, તો આનો સ્ક્વેર કરવાનો તો શું થઈ જાય, તો x સ્ક્વેર, અથવા તો આ રીતે લખીએ કે x upon v0 into cos θ 0 ને એનો શું લખવું પડે, સ્ક્વેર, કારણ કે t નો સ્ક્વેર છે. ખ્યાલ આવી ગયો. સમીકરણ 2 માં કિંમત લખી. હવે જરા જોજો કે અહીંયા આગળ સમીકરણ શું મળે છે, તો v0 તો કેન્સલ, sin θ 0 upon cos θ 0, sin upon cos શું થાય ભાઈ, tan θ. તો અહીંયા આગળ શું થઈ જાય, તો tan θ 0 y બરાબર tan θ 0 into શું આવે, x, sin upon cos tan θ 0 into x minus અહીંયા આગળ શું થશે, તો અહીંયા આગળ કંઈક આવું થશે, તો 1/2 g into x નો સ્ક્વેર અપન શું આવશે, v0 સ્ક્વેર into cos સ્ક્વેર θ 0. આવું સૂત્ર મળશે. બરોબર છે. g ને તમારે પાછળ લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવી ગયો આની અંદર. તો આ જે સમીકરણ મળ્યું, આ જે સમીકરણ છે એને શું કહેવામાં આવે છે, યાદ રાખજો કે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. આને શું કહેવાય છે, પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. યાદ રાખવા જેવું છે. આ થિયરી રૂપે પણ આટલું પૂછાય છે. બરોબર છે. ખ્યાલ આવી ગયો કે આ ગતિપથ કેવો હશે, તો અહીંયા આગળ આપણે લખીએ કે આ સમીકરણ, આ જે સમીકરણ 5 જે છે, પાંચમો આવ્યો ને, સમીકરણ 5 આપણે કેવું હોય તો y બરાબર ax પ્લસ bx ના સ્ક્વેર જેવું હોવાથી ગતિપથ કેવો હશે, પરવલયાકાર હશે અથવા તો હોય છે. કે આ જે સમીકરણ છે એ પરવલયાકાર ગતિપથનું વિકલ સમીકરણ y બરાબર ax bx નો સ્ક્વેર, આ ax પ્લસ અહીંયા આગળ માઈનસ છે પરંતુ આપણે પ્લસ આવે સૂત્રમાં, તો પ્લસ bx નો સ્ક્વેર, b ની જગ્યાએ આખું સ્ટેપ ઇન્ટુ શું આવે છે, x સ્ક્વેર
જેવું હોવાથી ગતિપથ કેવો હશે પરવલયાકાર અહીંયા જોવો છો ગતિપથ પરવલયાકાર છે તો આ ગતિપથનું શું થઈ ગયું વિકલ સમીકરણ ઓકે બરોબર તો આખી થિયરી એકદમ સિમ્પલ છે જસ્ટ ખાલી તમારે શું કરવાનું છે તો તમારે આ જે ચાર સમીકરણો છે 1 2 3 અને 4 આ ચાર સમીકરણો મેઈન યાદ રાખવાના બરોબર બાકી બધું કામ તો સિમ્પલી યાદ થઈ જશે અને આ થઈ ગયું ગતિપથનું વિકલ સમીકરણ ઓકે એટલે ભાઈ ફાવે ને સમીકરણ 1 પરથી ખાલી t ની કિંમત મેળવવાની સમીકરણ 2 માં ઉમેરી દેવાની જવાબ થઈ જશે ઓકે નોટ કરવાની નોટ કરો ઓકે હવે મેં અહીંયા આગળ આકૃતિ બતાવી દીધી છે આપણે જે પાંચ સમીકરણ મેળવ્યા એ મેં અહીંયા આગળ લખી કાઢ્યા છે બરોબર તમે જુઓ છો કે t સમયે x અક્ષની દિશામાંનું અંતર y અક્ષની દિશામાંનું અંતર x અક્ષની દિશામાંનો વેગ y અક્ષની દિશામાંનો વેગ અને ગતિપથનું વિકલ સમીકરણ ઓકે હવે જરા જુઓ કે હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય જેને આપણે tm વડે દર્શાવીએ છીએ બરોબર મહત્તમ મેક્સિમમ હાઈટ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ઓકે તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય હવે આ બધી વસ્તુ જે છે ને ભાઈ એ તમારે સમજવી પડે કે ભાઈ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એટલે tm થઈ જાય હવે જરા વિચારો કે આપણે અહીંયા આગળ મહત્તમ ઊંચાઈ સપોઝ અહીંયા પ્રાપ્ત કરી મેક્સિમમ હાઈટ પછી એ નીચે આવી છે તો મહત્તમ ઊંચાઈ જ્યારે કોઈ પણ પદાર્થ પ્રાપ્ત કરે તો એનો વેગ કેટલો થાય તમે સમજી લો કે કોઈ પણ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકો છો તો મહત્તમ ઊંચાઈએ એનો વેગ કેટલો થઈ જવાનો 0 અને પછી એ ક્યાં જાય નીચે આવશે તો અહીંયા આગળ મહત્તમ ઊંચાઈ જ્યારે પ્રાપ્ત કરે તો એ કઈ અક્ષની દિશામાંનો વેગ આવશે તો y અક્ષની દિશામાંનો વેગ આવશે એટલે કે y અક્ષની દિશામાંનો વેગ કેટલો થાય 0 થાય જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો y અક્ષની દિશામાંનો વેગ v બરાબર કેટલો થાય 0 થાય બરોબર તો vy બરાબર 0 જો આપણે vy ના સૂત્રનો યુઝ કરીએ તો શું થાય જરા જુઓ કે vy બરાબર 0 થાય ત્યારે ટાઈમ t બરાબર શું થાય tm થાય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય ચલો vy નું સમીકરણ યુઝ કરીએ તો vy બરાબર શું છે v0 sin θ 0 g શું આવશે ટાઈમ tm ખ્યાલ આવી ગયો એની અંદર ખબર પડી ના પડી સમીકરણ નંબર કયું યુઝ કર્યું 4 ઓકે તો vy બરાબર કેટલા થઈ ગયો 0 તો આ થઈ ગયા 0 v0 sin θ 0 g tm હવે આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય શોધવાનો તો આને બરાબરની આ બાજુ લાવો તો gtm બરાબર v0 sin θ 0 ચલો તમે આને કરતા બનાવો મેક્સિમમ હાઈટ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm બરાબર g બરાબરની આ બાજુ એટલે કે જતા રહેવાના છેદમાં તો v0 sin θ 0 પણ શું આવશે g ભાઈ આ સૂત્રો યાદ રાખવાના છે મોઢા કરવાના છે સમીકરણ નંબર આવ્યો આ 6 મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો શું મળ્યો આપણને આ સમય ક્લિયર અને ભાઈ ખબર પડી મહત્તમ ઊંચાઈ થાય એટલે વેગ vy જે છે કેટલો થઈ જાય 0 થઈ જાય બરોબર અને એના માટે લાગતો જે સમય છે એ શું થઈ જશે tm થઈ જશે ઓકે હવે એના પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ઉડ્ડયન માટે લાગતો સમય જેને આપણે નામ આપીએ છીએ tf શું નામ આપીએ છીએ tf ટાઈમ ફોર ફ્લાઇંગ tf જ નામ આપેલું છે ને હા ઉડ્ડયનનો કુલ સમય ટાઈમ ઓફ ફ્લાઇટ કહી શકો ઉડ્ડયન માટે લાગતો કુલ સમય tf હવે ઉડ્ડયન માટે લાગતો કુલ સમય કેટલો થાય જે tf છે તો એના માટે કયું સ્ટેપ 0 થશે જરા વિચારો સમજો કે અહીંયાથી તમે આ ફૂટબોલને કિક મારી ફૂટબોલ અહીંયાથી આમ ગતિ કરતો ઉડ્યો અહીંયાથી ઉડ્યો ને ભાઈ ઉડતો પાછો ક્યાં આવ્યો જમીન પર
તો ઉડ્ડયન માટે લાગતો જે કુલ સમય છે એ શોધવો હોય તો કયું સ્ટેપ 0 થઈ જાય? તો તમે જુઓ x અક્ષની દિશામાં તો કંઈક ના કંઈક અંતર કપાયું, પરંતુ y અક્ષ કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. એટલે કે અંતર જે y છે y અક્ષની દિશામાં, તમે જુઓ y અક્ષની દિશામાંનું અંતર કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો ઉડ્ડયન માટે લાગતો કુલ સમય કેવો હોય? તો y બરાબર કેટલું થાય? 0 થાય. એટલે ભાઈ ખબર પડી જ નહીં, અહીંયાથી આમ ઉડતો પાછો જમીન પર આવ્યો તો x અક્ષની દિશામાં કંઈક અંતર કપાયું, પરંતુ y અક્ષ કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. તો y બરાબર 0 થાય ત્યારે ટાઈમ t બરાબર શું થાય? tf થાય. તો એના માટે આપણે કયા સમીકરણનો યુઝ કરીશું? તો y ના સમીકરણનો y બરાબર tan θ 0 x, સોરી આ નહીં હો, y આ સમીકરણ, આ તો વિકલ સમીકરણ છે. આ સમીકરણ નંબર 2 y બરાબર v0 sin θ 0 શું આવશે? tf, બરોબર. અથવા તો પછી લખીએ tf -1/2 gt નો શું આવશે? સ્ક્વેર. હવે જો y બરાબર કેટલા થઈ ગયો? 0, y ની દિશામાં કપાયેલું અંતર is equal to v0 sin θ 0 શું થઈ જાય? ટાઈમ ઓફ ફ્લાઇંગ -1/2 gtf નો સ્ક્વેર. ઓકે, હવે જો આ સ્ટેપ બરાબર નહીં આવે તો 1/2 gtf નો સ્ક્વેર is equal to v0 sin θ 0 શું થઈ જાય? tf. હવે જરા જોજો કે અહીંનો આગળ તમારે tf શોધવાનો છે, તો tf બંને બાજુથી કેન્સલ, એક tf વધ્યો ટાઈમ ઓફ ફ્લાઇંગ, તો એનું સૂત્ર બનાવો. તો ટાઈમ ઓફ ફ્લાઇંગ is equal to 2 બરાબર ની આ બાજુ તો 2v0 sin θ 0 અપન છેદમાં g બરાબર ની આ બાજુ જોઈએ તો क्या આવશે? છેદમાં આવી જશે. તો આ જે મળ્યું સૂત્ર એ ટાઈમ ઓફ ફ્લાઇંગ નું છે, સમીકરણ નંબર 7. હવે જરા ધ્યાનથી જુઓ કે ટાઈમ ઓફ ફ્લાઇંગ જે છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો જે સમય હતો tm એના કરતો બમણું હોય. યાદ રાખવા માટેનો સીધો રસ્તો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો જે સમય છે એના કરતો ટાઈમ ઓફ ફ્લાઇંગ કેવો થાય? બમણો થાય. તો tf બરાબર 2tm થઈ જાય, બરોબર છે. તો આ થઈ ગયો ઉડ્ડયન માટે લાગતો કુલ સમય. સિમ્પલ. અહીંયા શું યાદ રાખવાનું? જુઓ આ બંને યાદ રાખવા માટે મહત્તમ ઊંચાઈ થાય તો મહત્તમ ઊંચાઈ વેગ કેટલો હોય? 0 હોય. કઈ x ની દિશામાંનો વેગ આવશે? તો સાહેબ y x ની દિશામાં. તો vy બરાબર 0 તો t બરાબર tm. કયા સમીકરણનો યુઝ કરવાનો? vy. ઓકે, તો tm તમને મળી જશે. સૂત્ર યાદ રાખજો v0 sin θ 0 upon g. અને ઉડ્ડયન માટે લાગતો કુલ સમય શોધવો હોય તો અહીંયાથી ઉડ્યો આમ થઈ પાછો ગયો આવ્યો જમીન ઉપર, તો કઈ x 0 થાય? સાહેબ y x 0 થાય. જુઓ તમે આ y x કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. તો ઉડ્ડયન માટે લાગતો કુલ સમય હોય તો y બરાબર 0 થાય, તો એ વખતે ટાઈમ t બરાબર શું થાય? tf થાય. સમીકરણ નંબર 2 નો યુઝ કરવાનો. તો તમને જોવા મળશે કે ટાઈમ ઓફ ફ્લાઇંગ જે છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય કરતો કેવી છે? બમણી છે. ઓકે, નોટ કરવાની. ઓકે, હવે આપણે સમીકરણ 6 અને 7 અહીં લખી કાઢ્યા છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય અને એના પછી મેળવ્યું ટાઈમ ઓફ ફ્લાઇટ. ઓકે, હવે જરા જુઓ કે મહત્તમ ઊંચાઈ એટલે કે મેક્સિમમ હાઈટ નું સૂત્ર શું થાય? જેને આપણે કેપિટલ H વડે દર્શાવીએ કે મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર શું થાય? હવે જરા વિચારો કે મહત્તમ ઊંચાઈ ક્યારે આ પદાર્થ પ્રાપ્ત કરે છે? કે જ્યારે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય કેટલો થાય? tm થાય. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે ટાઈમ t બરાબર કેટલો થાય? tm થાય. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, તો એ વખતે જે હાઈટ છે y અક્ષ પરની એ y બરાબર શું થાય? h થાય. y અક્ષ પરની ઊંચાઈ કેટલી થાય? મહત્તમ ઊંચાઈ h જેટલી થાય કે જ્યારે ટાઈમ કેટલો હોય? tm જેટલો હોય. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm થાય, તો ઊંચાઈ જે છે y અક્ષ પરની એ શું થાય? મહત્તમ ઊંચાઈ થાય. તો એના માટે આપણે સૂત્ર લખીએ. કઈ સૂત્ર યુઝ કરીશું આપણે? y નું. તો y બરાબર v0 sin θ 0 t -1/2 gt નો સ્ક્વેર. તો જરા જુઓ y બરાબર કેટલા લખીશું? મહત્તમ ઊંચાઈ. y અક્ષ પરની ઊંચાઈ કેટલી કરવાની? મહત્તમ. તો v0
into sin theta 0 minus sin theta 0 into ટાઈમ કેટલો થાય તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm minus 1/2 g tm નો શું આવશે સ્ક્વેર. ઓકે, ચલો tm નું સૂત્ર આપણે મેળવેલું છે એ એપ્લાય કરી દઈએ. યાદ હોવું જોઈએ v0 sin theta 0 by g. તો v0 into sin theta 0 into tm ની જગ્યાએ આપણું સૂત્ર v0 into sin theta 0 अपन શું થઈ જાય g minus 1/2 g into tm નો સ્ક્વેર, એટલે કે આનો શું કરવાનો સ્ક્વેર કરવાનો છે તો અહીંયા કરી દઈએ આપણે આ રીતે સીધો સ્ક્વેર કરીને લખીએ v0 સ્ક્વેર into sin સ્ક્વેર theta 0 अपन શું આવશે g સ્ક્વેર tm નો સ્ક્વેર. ઓકે, જસ્ટ ખાલી tm નું સૂત્ર જ એપ્લાય કરવાનું. tm થાય તો ઊંચાઈ મહત્તમ ઊંચાઈ થાય. ચલો g g કેન્સલ. બીજું કઈ દૂર થાય છે ના સાહેબ, બીજું કઈ દૂર થતું નથી. તો અહીંયા આગળ મહત્તમ ઊંચાઈ h બરાબર ચલો v0 sin theta 0 v0 sin theta 0 તો બંનેનો શું થઈ ગયો સ્ક્વેર, તો v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 अपन શું આવશે g minus 1/2 શું છે v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 अपन શું છે g. તો આનો મતલબ શું થયો જો કે આ આખું મૂલ્ય છે અને આ અડધું મૂલ્ય છે, બંને સ્ટેપ સમાન છે પરંતુ આ આખો છે ને આ એના કરતો 1/2 જેટલો એટલે અડધો છે. તો આખામાંથી અડધો જાય શું વધે ભાઈ અડધો જ વધે. તો મહત્તમ ઊંચાઈ h બરાબર 1/2 v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 अपन શું આવ્યું g. આને આ રીતે પણ લખી શકાય કે મહત્તમ ઊંચાઈ h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 अपन શું થઈ જાય 2g. આ જે છે એ કઈ ઊંચાઈ તો મહત્તમ ઊંચાઈ નું સૂત્ર મળ્યું. ઓકે, સિમ્પલ છે. મહત્તમ ઊંચાઈ માટે આ સ્ટેપ યાદ રાખો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય t બરાબર tm થાય તો y અક્ષ પરની ઊંચાઈ કેવી થાય મહત્તમ થાય. ઓકે, આ પણ એક સરસ સૂત્ર થઈ ગયું. આને પણ અહીં આપણે લખી કાઢીએ. આઠમું સૂત્ર મહત્તમ ઊંચાઈનું v0 સ્ક્વેર sin સ્ક્વેર theta 0 अपन શું થઈ ગયું 2g. યાદ રાખજો ભાઈ, આ બધા સૂત્રો યાદ રાખવાના છે, દાખલાઓમાં જબરજસ્ત કામમાં આવશે. લખી કાઢો આને, નોટ કરો. ઓકે, હવે આપણે અવધિનું સૂત્ર મેળવીએ. આ પણ એક મહત્વનો ટોપિક છે. અવધિની વ્યાખ્યા શું થાય કે પ્રક્ષિપ્ત પદાર્થે પોતાની પ્રારંભિક સ્થિતિ જે કઈ હતી x બરાબર 0 y બરાબર 0 માંથી અંતિમ સ્થિતિ પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ કેટલી થવી જોઈએ x અક્ષ પર અંતર r જેટલું થાય અને y બરાબર કેટલું થાય 0 સુધી પહોંચતો સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે અવધિ કહે છે. જરા સમજજો વ્યાખ્યા, બહુ મહત્વની છે કે જે પ્રક્ષિપ્ત પદાર્થ છે એ પ્રક્ષિપ્ત પદાર્થે પોતાની પ્રારંભિક સ્થિતિ જે કઈ હતી x બરાબર 0 y બરાબર પણ 0 માંથી અંતિમ સ્થિતિ ક્યારે આવે જ્યારે ઉડતો અહીંયા આગળ પાછો આવે. તો અહીંયા આગળ x બરાબર જે અંતર છે એ કેટલું થાય અવધિ r જેટલું થાય અને y બરાબર કેટલી થઈ જાય 0. બરોબર, તો પ્રક્ષિપ્ત પદાર્થે પોતાની પ્રારંભિક સ્થિતિ x બરાબર 0 y બરાબર 0 માંથી અંતિમ સ્થિતિ x બરાબર r y બરાબર 0 સુધી પહોંચતો સમક્ષિતિજ દિશામાં કાપેલું જે અંતર છે એને શું કહેવાય અવધિ. આ જે r દેખાય છે ને અંદર એને શું કહેવાય છે અવધિ. આ સ્થિતિની અંદર તમારે x અક્ષ પરનું અંતર કેટલું થશે r, બરોબર, અને એના માટે લાગતો સમય જે છે એ કોના જેટલો થાય ટાઈમ ઓફ ફ્લાઇંગ જેટલો. એટલે ભાઈ અહીંયાથી આમ પાછો આવે તો એના માટે લાગતો સમય જેને આપણે શું કહેતા ઉડ્ડયન માટે લાગતો કુલ સમય. આપણે y બરાબર 0 લીધા હતા યાદ કરો. તો અહીંયા આગળ x બરાબર આપણે r વિચારવાના, t બરાબર tf. તો સમીકરણ 1 નો યુઝ કરીએ. તો સમીકરણ 1 પરથી x બરાબર
v0 into cos theta 0 into શું આવશે t। તો ચલો x બરાબર કેટલા કરી દેવાના r is equal to v0 into cos theta 0 into ટાઈમ t બરાબર શું લખવાનો ટાઈમ ઓફ ફ્લાઇંગ, બરોબર, અવધિ માટે ટાઈમ ઓફ ફ્લાઇંગ, તો r બરાબર v0 into cos theta 0। ટાઈમ ઓફ ફ્લાઇંગ નું સૂત્ર કેટલું છે 2v0 into sin theta 0 અપન શું આવે છે g, ટાઈમ ઓફ ફ્લાઇંગ। ઓકે, હવે જરા જો કે અહીંયા આગળ 2 ને આગળ લખીએ, 2 આગળ થઈ ગયા તો 2 into v0 square into sin theta 0 into cos theta 0 અપન શું થઈ જાય g થઈ જશે। ખ્યાલ આવી ગયો સ્ટેપ ની અંદર કે મેં બે આગળ લખ્યા તો અહીંયા શું થયું v0 square into sin theta 0 into શું થયું cos theta 0। હવે જરા જોજો કે અહીંયા આગળ 2 sin theta 0 into cos theta 0 બરાબર તો શું લખાય sin 2 theta 0 સૂત્ર છે અહીંયા આગળ, આ ધ્યાન રાખજો, અહીંયા સૂત્ર લખું છું નોટ કરી કે 2 sin theta 0 into cos theta 0 બરાબર શું લખાય 2 sin theta 0 અથવા તો sin 2 theta 0 બરોબર, યાદ રાખજો 2 sin theta into cos theta બરાબર શું થાય sin 2 theta। આ મેથેમેટિકલ સ્ટેપ છે, તો 2 sin theta 0 into cos theta 0 ની જગ્યાએ શું થઈ જશે અવધિ r બરાબર શું થઈ જશે તો v0 square into 2 sin theta 0 into cos theta 0 એટલે sin 2 theta 0 અપન શું થઈ જાય g। તો આ જે સૂત્ર બન્યું એ અવધિનું સૂત્ર છે, આ કોનું સૂત્ર બન્યું અવધિ। ક્લિયર, સિમ્પલ વસ્તુ છે કે x બરાબર r થાય, t બરાબર tf થાય, તો આ x ના સૂત્રનો યુઝ કરવાનો, તો x બરાબર r થયો, t બરાબર tf થયો, tf નું સૂત્ર અહીંયાથી એપ્લાય કરી દેવાનું, બરોબર, એપ્લાય કરશો એટલે આવું સ્ટેપ બની જશે 2 into v0 square into sin theta 0 into cos theta 0 upon g। યાદ રાખવાનું 2 sin theta 0 into cos theta 0 ની જગ્યાએ શું લખાય sin 2 theta 0 upon શું થઈ જાય g। તો આ જે સૂત્ર બન્યું એ અવધિનું સૂત્ર કહેવાશે। ઓકે, ખબર પડી જાય આની અંદર। તો આ જે નવમું સૂત્ર બન્યું એ અવધિ r બરાબર v0 square into sin 2 theta 0 upon શું મળ્યું g। ઓકે, આના ઉપરથી તમે કહી શકો કે અવધિ જે છે એ કોના ઉપર આધાર રાખે છે તો પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત ખૂણો θ0 ઉપર ડિપેન્ડેન્ટ છે ને ભાઈ। તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે અવધિ આપણે પ્રારંભિક વેગ v0 and θ0 પર આધાર રાખે। θ0 એટલે ખ્યાલ આવી ગયો ને કે પ્રારંભિક ખૂણો, પ્રારંભિક વેગ v0 and θ0 પર આધાર રાખે છે। તો આ અવધિનું સૂત્ર થઈ ગયું, નોટ કરવાની, નોટ કરો। એના પછી આપણે મહત્તમ અવધિની પણ ચર્ચા કરી લઈએ। ઓકે, થઈ ગયું। હવે જરા જુઓ કે આ તો વાત થઈ અવધિની, x બરાબર 0 y બરાબર 0 થી અંતિમ સ્થિતિ x બરાબર r y બરાબર 0 પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર જે અવધિ કહેવાશે, સૂત્ર મેં લખી કાઢ્યું છે। આ મેથેમેટિકલ સ્ટેપ જે લખ્યું છે જરા ધ્યાન રાખજો, એની અંદર ભૂલ થાય નહીં। ચલો, અવધિ થઈ ગઈ। હવે અહીંયા આગળ આપણે એક બીજું સૂત્ર મેળવી દઈએ, મહત્તમ અવધિ, એટલે કે અવધિ મેક્સિમમ ક્યારે થાય r મેક્સિમમ। તો એના માટે એક શરત છે કે જ્યારે આપણે અવધિનું જે સૂત્ર મેળવ્યું, જ્યારે sin 2 theta 0 બરાબર કેટલા થાય 1 થાય ત્યારે r બરાબર શું થાય r મેક્સિમમ થાય। શું કહ્યું મેં કે અવધિના સૂત્રની અંદર આ જે sin 2 theta 0 છે એની કિંમત કેટલી થાય 1 થાય। sin 2 theta 0 બરાબર કેટલા થાય 1 થાય, તો એ વખતે જે અવધિ છે r એ કેવી થઈ જાય મેક્સિમમ થઈ જાય। તો sin 2 theta 0 ની જગ્યાએ તમે 1 લખો તો r મેક્સિમમ નું સૂત્ર શું થાય તો r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર sin 2 theta 0 ની જગ્યાએ 1 તો અપર શું થઈ જાય g।
તો આ મહત્તમ અવધિનું સૂત્ર થઈ ગયું. યાદ રાખો કે મહત્તમ અવધિ કોના ઉપર ડિપેન્ડેન્ટ છે? માત્ર પ્રારંભિક વેગ પર આધાર રાખે છે. જે અવધિ હતી એ બે વસ્તુ પર ડિપેન્ડેન્ટ હતી કે પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ પર આધારિત હતી, પરંતુ મહત્તમ અવધિ જે છે એ માત્ર પ્રારંભિક વેગ ઉપર જ આધાર રાખે છે એવું આપણે કહી શકીએ. તો તમે એવું કહેશો કે સાહેબ જ્યારે મહત્તમ અવધિ થાય તો એ વખતે ખૂણો કેટલો જોઈએ? હું તમને કહી દઉં. હવે જરા વિચારો, sin 2θ0 જે છે એ 1 ક્યારે થાય? 1 ક્યારે થાય કે જ્યારે 2θ0 કેટલા હોય? 2θ0 કેટલા હોય? 90 ડિગ્રી. 2θ0 બરાબર કેટલા થવા જોઈએ? 90 ડિગ્રી. તો જ 1 થાય ને. sin 90 ની કિંમત 1 થાય. તો θ0 બરાબર 90 ભાગ્યા 2 એટલે કેટલા હોવા જોઈએ? 45 ડિગ્રી. જો પ્રક્ષિપ્ત કોણ θ0 બરાબર 45 ડિગ્રી હોય તો અવધિ કેવી થાય? મહત્તમ થાય. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે θ0 બરાબર 45 હોય તો અવધિ કેવી થાય? મહત્તમ થશે. ક્લિયર? તો આ થઈ ગયું મહત્તમ અવધિનું છેલ્લું સૂત્ર. R maximum બરાબર V02/G. ઓકે, પરફેક્ટ. તો આ રીતે તમે આ 10 સૂત્રો સાબિત કરી શકો છો. બધા સૂત્રો મહત્વના છે અને બહુ મહત્વની થિયરી છે. તમને આ ક્વેશ્ચન 100% પૂછાશે એટલે તમારે આ વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. ઓકે ઓકે, નોટ કરી લો આને. ઓકે, હવે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 4.7. આપણે 4.6 જોઈ ચૂક્યા છીએ. તો જોઈએ આપણે કે ગેલેલીઓએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સ માં એવું વિધાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ કેવી હોય છે? સમાન હોય છે. આવું વિધાન કોને કરેલું છે? ભાઈ ગેલેલીઓએ એના પુસ્તકની અંદર કરેલું છે. એ પુસ્તકનું નામ છે ટુ ન્યૂ સાયન્સ. એને વિધાન એવું કર્યું હતું કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા 45 ડિગ્રીના ખૂણા સાથે કેવો? સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ કેવી હોય છે? સમાન હોય છે. સમજી લો કે આપણે બે જુદા જુદા 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા ખૂણા વિચારીએ તો સમજી લો કે θ1 બરાબર આપણે કહી દઈએ 45 માઈનસ થીટા અને θ2 બરાબર કહી દઈએ 45 પ્લસ થીટા. બરોબર છે? એટલે 45 ડિગ્રીનો સમાન તફાવત થયો 45 માઈનસ થીટા અને 45 પ્લસ થીટા. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે અવધિનું જે સૂત્ર છે એ તમે જાણો છો. R બરાબર V02 sin 2θ0 અપન શું હતું? G. આ અવધિનું સૂત્ર છે. એના ઉપરથી જો અહીંયા આગળ આપણે બંને ખૂણા માટે અવધિ ચેક કરીએ તો શું થાય જરા જોજો. સમજી લો કે પ્રથમ ખૂણા માટે ચેક કરીએ તો R1 બરાબર V02 sin 2θ1 અપન શું થશે? G. θ1 ની જગ્યાએ કિંમત એપ્લાય કરીએ તો અવધિ R1 V02 sin 2 θ1 ની જગ્યાએ પહેલો ખૂણો લખીએ 45 માઈનસ થીટા અપન શું આવશે? G. ઓકે, તો R1 બરાબર આપણને શું મળે છે જોઈએ તો V02 sin 45 દુ કેટલા થઈ ગયો? 90 માઈનસ 2 થીટા અપન શું થઈ જશે? G. બે ને અંદર ગુણી કાઢવાના એટલે 90 માઈનસ 2 થીટા થઈ ગયું. તો અહીંયા આગળ જરા જોજો કે R1 બરાબર sin 90 માઈનસ 2 થીટા. હવે મેં તમને એવું શીખવાડેલું છે કે sin 90 માઈનસ થીટા હોય તો શું થઈ જાય? sin નું કન્વર્ટ થઈ જાય 90 માઈનસ થીટા અથવા 90 પ્લસ થીટા હોય તો વિધેય ચેન્જ થાય અને શું થઈ જાય? cos થીટા. અહીંયા આગળ થીટાની જગ્યાએ ખૂણો કેટલો છે? 2 થીટા. તો આ જે સૂત્ર છે એવું કંઈક બની જશે V02 sin વિધેય ચેન્જ શું થઈ જાય? cos 2 થીટા અપન શું થશે? G. અવધિ આટલી થાય પ્રથમ ખૂણા માટે કે જ્યારે θ1 બરાબર કેટલા હોય? 45 માઈનસ થીટા. હવે જો બીજો ખૂણો આપણે ધ્યાનમાં લઈએ તો એના માટે શું થાય?
તો એના માટે આપણે અવધિ લખીએ r2 બરાબર v0 સ્ક્વેર ઇન્ટુ sin સ્ક્વેર 2 થીટા 2 અપન શું થશે g. ઓકે, ચલો થીટા 2 ની જગ્યાએ બીજો ખૂણો એપ્લાય કરીએ તો અવધિ r2 v0 સ્ક્વેર ઇન્ટુ sin 2 થીટા 2 ની જગ્યાએ બીજો ખૂણો, બીજો તફાવત કેટલો વિચારવાનો 45 પ્લસ થીટા અપન g. તો r2 v0 સ્ક્વેર ઇન્ટુ sin, અહીંયા 45 દુ 90 પ્લસ 2 થીટા અપન શું થઈ જાય g. મેં તમને કહ્યું કે 90 પ્લસ થીટા હોય અથવા 90 માઈનસ થીટા હોય તો વિધેય શું થઈ જાય, ચેન્જ થઈ જાય. તો r2 v0 સ્ક્વેર શું થઈ જાય cos 2 થીટા અપન શું થઈ જશે g. તો બીજો ખૂણો ધ્યાનમાં લઈએ તો આ જવાબ મળે. હવે તમે ધ્યાન થઈ જુઓ કે સમીકરણ 1 અને 2 બંને કેવા મળે, સમાન મળે. મતલબ કે r1 શું થાય છે r2. તો સમીકરણ 1 and 2 પરથી r1 શું થાય r2. એટલે કે આ વિધાન કેવું છે ભાઈ, બિલકુલ સાચું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે જો પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ કેવી હશે, સમાન હશે. તમે આ રીતે આને સાબિત કરી શકો છો. સિમ્પલ દાખલો છે, ઈઝીલી ટેકલ કરી શકો. પરંતુ આના માટે તમને અવધિનું સૂત્ર યાદ હોવું જોઈએ. ઓકે, નોટ કરી લો આને.